રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. પ્રિય દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારી પોતાની લોકપ્રિય યુટ્યુબ ચેનલ ભાવિ દર્શનમાં. હું છું મુકુંદ જોશી. આજના અત્યંત પવિત્ર અને મંગળકારી દિવસે આપ સૌનું અભિવાદન કરું છું. આજે છે ગુરુવાર 19 માર્ચ 2026 અને સાથે જ આદ્ય શક્તિ આરાધનાનો મહાપર્વ એટલે કે ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. આ નવલા નોરતા આપણા જીવનમાં સુખ શાંતિ, સ્વાસ્થ્ય અને અપાર સમૃદ્ધિ લઈને આવે તેવી જગતજનની મા અંબાના ચરણોમાં હૃદયપૂર્વક પ્રાર્થના. તો ચાલો વિગતવાર જાણીએ માતાજીના આશીર્વાદ સાથે આજનું રાશિફળ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. આજનો દિવસ આપના માટે નવી ઉર્જા અને ઉત્સાહ લઈને આવી રહ્યો છે. ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે નવા પ્રોજેક્ટ કે વેપારની શરૂઆત કરવી અત્યંત શુભ ફળદાયી રહેશે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા પ્રાપ્ત થશે. ભાગ્યનો સાથ મળતા આત્મવિશ્વાસમાં અદ્ભુત વધારો થશે. આજનો ઉપાય જોઈએ તો મા શૈલી પુત્રી આરાધના કરો. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ તેમજ ઉ. આજે તમારે મનની શાંતિ જાળવી રાખવી જરૂરી છે. પરિવારમાં કોઈ માંગલિક પ્રસંગની ચર્ચા થઈ શકે છે અને સભ્યો સાથે પ્રેમભર્યો સમય વીતશે. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી, બિનજરૂરી ખર્ચથી બચવું. સ્વાસ્થ્ય બાબતે બેદરકારી ન રાખતા, પૂરતો આરામ લેવો ખાસ. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. આજે તમારી બુદ્ધિ, ચાતુર્ય અને વાણીના પ્રભાવથી અટકેલા કાર્યો પૂરા થશે. સામાજિક વર્તુળમાં તમારું માન વધશે. મિત્રો અને સંબંધીઓ તરફથી સહયોગ પ્રાપ્ત થશે. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ અભ્યાસમાં એકાગ્રતા લાવવા માટે ઉત્તમ રહેલો છે. નવા સંપર્કો ભવિષ્યમાં મોટો ફાયદો કરાવી શકે છે. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો લાગણીશીલ રહેશે. ઘરના વાતાવરણમાં સુખ શાંતિ જળવાઈ રહેશે. માતાના સ્વાસ્થ્યમાં સુધારો જણાશે. જો કોઈ માનસિક મૂંઝવણ હોય તો મા દુર્ગાની ઉપાસના અને દીપ પ્રાગટ્ય કરવાથી મન શાંત થશે. જમીન મકાનના પ્રશ્નો ઉકેલવાની શક્યતાઓ રહેલી છે. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો માટે વ્યક્તિત્વમાં નિખાર આવશે અને નેતૃત્વ શક્તિ ખીલશે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનતની નોંધ લેવાશે, જેનાથી પદ પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. આજે લીધેલા સાહસિક નિર્ણયો લાંબા ગાળે અત્યંત લાભદાયી સાબિત થશે. સંતાન પક્ષે શુભ સમાચાર મળી શકે છે. કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. પરિશ્રમ જ સફળતાની ચાવી રહેલી છે. એ વાત આજે સાર્થક થશે. કામનું ભારણ થોડું વધારે રહી શકે છે, પરંતુ ધીરજ ગુમાવશો નહીં. અજાણી વ્યક્તિ પર વધુ પડતો વિશ્વાસ ન મૂકવો. નવરાત્રિના પવિત્ર દિવસોમાં શ્રદ્ધાપૂર્વક કરેલું કાર્ય ચોક્કસપણે સફળતા અપાવશે. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકોને જીવનમાં સંતુલન જાળવાઈ રહેશે. વેપાર ધંધામાં ભાગીદારીથી લાભ થવાના યોગ બની રહ્યા છે. જીવન સાથી સાથેના સંબંધોમાં મધુરતા આવશે અને જૂના મતભેદો દૂર થશે. નવી તકો તમારી રાહ જોઈ રહી છે, બસ તેને સમયસર ઓળખવાની ખાસ જરૂર છે. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે ભાગ્ય દેવી તમારા પર મહેરબાન છે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે અને જૂના રોકાણોમાંથી વળતર મળવાની શક્યતાઓ રહેલી છે.
જૂના અટકેલા સરકારી કામોમાં ગતિ આવશે. શારીરિક અને માનસિક સ્ફૂર્તિ અનુભવશો, જેનાથી દિવસ આનંદમય પસાર થશે. 9મી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. આજનો દિવસ ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિમાં વીતશે. ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે માતાજીના પાઠ અથવા અનુષ્ઠાન કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થઈ શકે છે. લાંબી મુસાફરીના યોગ બની રહ્યા છે, જે સુખદ રહેશે. વડીલોના આશીર્વાદ ફળશે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. આજે તમારે થોડું સાવધ રહેવાની ખાસ જરૂર છે. બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું અને વાણી પર સંયમ રાખવો. આર્થિક લેવડ દેવડમાં દસ્તાવેજી કામકાજ બરાબર તપાસી લેવું. ધીરજ અને સમજદારીથી લીધેલા નિર્ણયો મુશ્કેલીમાંથી બચાવશે. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. પરિવાર તેમજ મિત્રોના સહકારથી મન પ્રફુલ્લિત રહેશે. કાર્યસ્થળ પર નવા વિચારોનો અમલ કરી શકશો, જે તમારી પ્રગતિમાં મદદરૂપ થશે. અપરિણિત લોકો માટે લગ્નના સારા માર્ગ આવી શકે છે. વેપારમાં વિસ્તરણ માટે આ યોગ્ય સમય રહેલો છે. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધશે, જે તમને આંતરિક શાંતિ અપાવશે. લાંબા સમયથી ચાલી આવતી આર્થિક તકલીફો દૂર થશે અને ધન લાભના પ્રબળ યોગ બની રહ્યા છે. મા ભગવતીની કૃપાથી તમારા દરેક કાર્ય નિર્વિઘ્ને પૂરા થશે. વિશેષ સંદેશ: ચૈત્ર નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં શક્તિની આરાધના કરો. ઉપવાસ, જપ અને પૂજા દ્વારા તમારા મન અને ઘરના વાતાવરણને શુદ્ધ કરો. આ શક્તિ પર્વ આપના જીવનમાં નવી ચેતના અને સકારાત્મકતા લાવે તેવી મંગલ કામના. પ્રિય દર્શક મિત્રો, જો તમને આ વિગતવાર રાશિફળ ગમ્યું હોય તો અમારી ચેનલ ભાવિ દર્શનને લાઈક જરૂરથી કરજો. જરૂરિયાતમંદ મિત્રો સાથે શેર કરો અને દરરોજ રાશિફળ જાણવા માટે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું આવતીકાલે. ત્યાં સુધી મા જગદંબા આપનું કલ્યાણ કરે. જય માતાજી. કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો. રાધે રાધે.